મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે એ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ કહી દઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારું પાણી આવી ગયું હોય, પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું. તમે જુઓ, મેં તો બીજું તો ભર્યું, ખાલી પીવાનું મમ્મી ભરે હો. અને મેં આ બધું પાણી છોટી દીધું. જો ઉનાળામાં લીલું છમ કરી દીધું પાણી છોટીને. જોવા હજુ છોટવાનું હા બધું. આટલો અડધો ભાગ છોટ્યો મેં, જો આ ભાગ છોટવાનો બાકી. અને લારી ધોવાની મારે, કારણ કે મેં ડીશ ગોળા બરફનું ચાલુ કર્યું અહીંયા ઘરની પાછળ જ. એટલે હા ને નાસ્તા બરફનું પણ ધોવાનું, સાફ કરવાનું અને પાણી છોટવાનો અડધો ભાગ બાકી હોય. આપણે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ કે આમ તો 3 જણા જ અમે કરી રહ્યા. જો બધું કોમ મારું રમણ. હાલ પાણી આવ્યું એટલે કશું કોમ ઉકેલ પડ્યો નહીં. જો મમ્મી પિયાને પાણી ભરો. ગુડ મોર્નિંગ, જય માતાજી. જીમને વાપરી નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. પાવડરનો ગોરો કપડાં એમને વાસણ કરશે આવી રહ્યો અને પાવડરમાં બોલ્યો. અને મેં પાસે પાણી છોટ્યું, કાળો જમ પડે મોટો. અને અડધી માટલી ભરીને મમ્મી કે હું ભરી દઉં. મૂકો ભરી દેતા. એટલે જો અમે આજ તો મેં રોડે વાળી દીધો સવારમાં ચકાચક. આજે મોડા આવવાના હો, દેખાતા નહીં રોડ ઉપર. જુઓ મોડા આવવાના આજે. છોકરા રમા ગાર્ડનમાં. બધું થઈ ગયું હો. તમારું વાસણ મારે તો હજુ બધું બાકી હો, સાફ કરવાનું બધું બાકી હો. તો મોડો 11 વાગતા લાવી દે થારું હો ને. છોકરો 11 શનિવાર હા ફટોફટ હમું કરીને પાછો બરફનું ખોલી દઉં. કાલ છોકરાને ખબર જ નથી ને કે ચાલુ કર્યો એવું હતું. કાલ મોડો ચાલુ કર્યો હતો ને કોમમાં તે છોકરાને ખબર જ નથી કે મેં બરફનું ચાલુ કર્યું. આપણે આ બેડે પેલા બાયડે આ બેડે જો મમ્મી જેટલું પાણી ભર્યું હવે જેટલું બાકી હતું હું હમું કરું. પછી મારે ના બરફનું ચાલુ કરી દઉં. પછી હા એટલે હું પોતું કરીને ફટોફટ નહીં ધોઈને બરફનું ચાલુ કરી દઉં. કારણ કે ભાઈ છોકરાને ખબર નહીં હોતી તો બરફનું ચાલુ કર્યું એવું. એટલા માટે અમારી નેની પંખી બંધ પણ મોબાઈલ પડી જત હાલું તો ફોન હાલું તો પડી જત એવું હોય ને. હા તો કશો હતો નહીં. ચલો મમ્મી ચા પીવા સહી તો બેન ગુરુ વેચવા જે આવશે ખાઈ તો ચાલ પહોંચ્યા હશે. શું કરો હો? કઈને દુખી જઈને માથું ઉડાવી નહીં તો મારા બાલ જેવા લાગે. સરસ. કાલનું માથું નહીં વળે બોલા હુજરીને મારું ગોટમ ગોટ. પણ આ જાઉં વિચાર કરું કોડાઈ દઉં. કાલનું માથું ઉડાવી દઈ. કાલનું નહીં બોલાય. હા કલાક કેવું કરશ. કાલનું માથું બોલાય. આમાં ગોરાનું ચાલુ કરીશ. હો ના ચાલુ થઈ ગયું માથું પર. હા તો ઉપર કપડાં લેવાઈ જવું છે. બધા બહારથી લઈ લેતા ઉપરથી લેવાનું બાકી. છત્રી અમે કંઈની ચારની બહુ વરસ પછી કાઢી હતી ખરા, પણ કાઢતા નહોતા અમે તો પડી હજુ જેવું જાય છે. માથું ઓડાવવાનું આજે એવી આળસ આવી છે પણ કાઢી તો ઓડાવું તો હોય તો સાચી. હું બરફ મને માથું દરરોજ છવા નહીં એ જ કમ. અમારે બરફનું કરી ગોરાનું ચાલુ કરીશ. બરફનું ઉપર કપડાં લેવા જવું છે. અને મમ્મી ચા પી રહી છે. મમ્મી ચા પીવે છે. બધા હાલ ઊંઘીને ઉઠ્યા તો ઊંઘી એટલે કોઈ મૂડ નહીં હોતું. ચા પીને બધા મૂડ આવે.
એમાં તો મમ્મીને તો ચા પીને જ મોડા મારે એવું મોટું ને મને કોઈ જોડે બોલવું ના ગમે એવું આમ ચા મૂકું ચા ના મૂકે હોય ને તો ચા મૂકીને બાર બેડું નીકળે પાછું ચા પીવું પછી મને ને થોડું મગજ થઈ જાય ચા પીતા વગર તો મારે હવે મમ્મી જેવો નશો ચડ્યો મમ્મી જેવો નશો ચા ના પીવું તો મારું મગજ જતું એવું થઈ જાય કોમ જ ના હાલો ગમ જ નહીં કોઈ ચા ની એવી આદત થઈ ગઈ સાચી વાત બધા ચા પીતી જ નહીં ચા પીવું ખરી પછી એવું નહીં કે ચા પીએ તો દિવસ ઉગો મમ્મી ચા પી રહ્યા જ નહીં પી રહ્યા શી ખબર આ લારી અમે હે ને દાળ પકવાન લેવા વેચવા અમે લાવ્યા હતા પણ દાળ પકવાન એક વખત વેચી જ નહીં બરફમાં કોમ આવી છે નહીં અમે દાળ પકવાનું ચાલુ રાખ્યું હતું પણ બંધ કરી નાખ્યું સેટિંગ નહોતું થતું નોકરીનું અને બધું આમનો એ હવે સાઈડમાં રહ્યું અને હવે આની પર અમે બરફનું કરી નાખ્યું અમારે વેચવાની હતી લારી પણ વેચી નહીં સારું કંઈ ના વેચી નહીં પપ્પા હાલવા નહોતા કહેતા પકોડી માટે લારી પકોડી માટે હાલવા નહોતા કહેતા ચાલુ કરી દઈએ આપણે જો મમ્મી તો છાપીને આવી જશે ચાલો પકોડી કર ને ચાલુ કરી દેવાની પકોડી બોર્ડ હોય આપણે આ લારીનું આખું રાજ લખેલું હોય ને રાજ પકોડી તમારે રાજ પકોડી બરાબર હા હા એવું કરવાનું પકોડીની કરે તોય ચાલો મમ્મી ચા પીને આવ્યા ચા પીતા પછી મમ્મીનું મોટું મૂડ આવ્યું લાકા ઉકાઈ ગયા ને ઉકાઈ ગયા ના ભાઈ મને ખાટલા કવચાવ કાલનું ધોયું હા મારે તેલ નાખવું છે મને કોઈ કહે નાખી આલું નાખી આલું તને તો બે દાડા લીધો આજે બે દાડા માથું નહીં ઓળાયું તે ઓરાઈ દે બેઠી બેઠી તો નહીં કરે તો ઓરાઈ દો હા ચાપી તો કરીએ લાઈટ જઈ હસ તો શીખ લાઈટ ચમ જઈ દેખો જો બાપા લાઈટ જતી ઉનાળામાં તો લાઈટો વાળો આવા ખેલ કરશે લેબડી હારી પોગરી છે તો ઓય ઠંડુ મસ્ત લાગે હો ઓ તો દેખાતી નહીં આ પ્રકાશની આ લેબડો પહેલા ગોટ મોટો હતો પણ કપાઈ પથારી ફરી કાઢી ગોટ મોટો હતો કે તાર આપણે આરે લેબડો કપાઈ દેવાનો અને નવા પોદા આવે ને ક્યારે કાપવાનો ખબર ચોમાસું કાપવાનો એટલે મસ્ત પોદા આવે એકદમ લીલા સમજેવા હા અસલ પણ ધોઈ દે ને મસ્ત થઈ જાય કાપી દેવાનું એટલે શિયાળામાં મસ્ત થઈ જાય આ ચોમાસામાં મસ્ત થઈ જાય ચોમાસામાં કાપી દેવાનું એટલે મસ્ત પોગરો પોદા મસ્ત આવે અરે અમારે આ લેવડો હોય ને મેઠો પણ નહીં બરોબર બહુ કૈરા પટ્ટા બે છોકરો જતો હતો તે કાલ કે એમ ચીકુવાનો લાવ્યા જતી ચીકુ તો ફ્રેન્ડ બરફનું ચાલુ જ છે અમારો હાલ ઘરા ગયા જો શું કરે તું હા શું કરે તું શું ખાવું કહી દેજા મમ્મીને કહું તે બીજા કને કહેવાનું હા હા બોલજે ભારતી માસી કાના કાકા પાછળ શબ્દ નહીં આવડતા એને ચલો બ્લોક કન્ટિન્યુ છે એમાં હવે ખીચડી મૂકી દીધી હોય જો ખીચડી બને જ છે અમારી પીળી હળદરવાળી કારણ કે હળદરવાળી બધાને ભાવે અમારા ઘરમાં મસાલાવાળી જો મેં કચરો વાળી દીધો હો અને રોટલી બનાવવા માટે
ટમેટા શાક ને રોટલી બનાવવાની શાક. સેવ ટમેટા શાક તમે ટમેટા ઢગલો લીધા એટલે ઢગલો ટમેટા ઉપર જ તળીએ છીએ અમારા જુઓ એક આ ભરેલું સાબરું ટમેટાનું જુઓ તમે કિલો આ તો જુઓ જ છો ને તમે ટમેટાનું ભરેલું એ કાઢી જુઓ આ ભરેલું ટમેટાનું ગમે એમ ડીશો બનાવી ખાઈએ અને બબુ જો છે એ મસ્તી કરે હો બબુ છે મસ્તી કરે હો આજ તો બે વખત એક વખત પડ્યો અને આજ બીજી વખત પડ્યો હતું નહીં એને દોડવા ઉતાવળો જાય અને ઉતાવળો તળીએ તો નહીં હા એટલે મમ્મી હજુ આવ્યા નહીં બબુ આવ્યો હો શું કરે બબલા ક્યાં હે क्या है જોતે તો જાય તું કાકી જાવું ઓ મમ્મી જવું હા શીખ તારે થી બાજુમાં જવું હોય ઘડીક મમ્મી જવું હોય ઘડીક કાકી જવું હોય હા એ પાણી નીચે ના ઢોળ આ બંધ કરી દે તું પડે આ બંધ કરી દે હો